એ જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. હું છું દમયંતી દાદી ફ્રોમ. એ આવી હો રોહન દીકરા, 5 મિનિટ હો. આજે અમારા રોહનનો હેપી બર્થડે છે. તે અમે બધાય ઓર્ફનેજ એટલે કે અનાથ આશ્રમમાં સેલિબ્રેટ કરવા જઈએ છીએ. કે તમને બધાને થશે કે લે, તમારો રોહન તો બહુ ડાયો, આ હોટલમાં ને ઓર્ફનેજમાં સેલિબ્રેટ કરવા જાઓ છો. તે એવું નથી હો. આ 2 વર્ષ પહેલા તમે જોયો હોત ને મારા રોહનને તો ખબર પડત. અરે એક દી એના ફ્રેન્ડના ઘરે રમવા ગયો તો તે આવીને પપ્પાને કે મને તો આઈફોન જ જોઈએ છે. એવો જીદે ચડ્યો કે જમ્યો એ નહીં. આ જીદમાં તો અસલ એની માં પર ગયો છે, માં પર. એ પાછું કહેતા નહીં હો તમે મારી વહુને. અને આવડા નાનાને ગુસ્સો તો જોડે નાક પર. એ તો ભલું થાય મારી બેનપણી રસીલાનું કે જેણે અમને આ લુક એન્ડ લર્ન દેખાડ્યું. મેં કીધું કે આ લુક એન્ડ લર્ન એટલે શું? તો મને કે તને બ્રાન્ડેડ વસ્તુઓ ગમે કે નહીં? મેં કીધું હસ્ત વળી. તો મને કે લુક એન્ડ લર્ન એટલે બ્રાન્ડેડ પાઠશાળા જેમાં ક્વોલિટી જ ક્વોલિટી મળે. અને મને કે લુક એન્ડ લર્ન એટલે લર્ન વિથ ડ્રામા, ગેમ્સ અને ડાન્સ. તે દી ને આજનો દી મારા રોહનમાં તો જાણે કેટલું પરિવર્તન આવી ગયું છે. શરૂમાં તો મારો રોહન ખાલી ગિફ્ટ લેવા જ લુક એન્ડ લર્ન જતો તો. સાચું કહું છું હો. હા, પણ હું તમને બધાને પૂછું છું કે ગિફ્ટ કોને ન ગમે? હે, આ ઉંમરે મને ગમે ને, અને આપણા ગુરુદેવને ગમે. પણ પછી તો જે છોકરો આખો દી માથું ઘાલીને ટીવીમાં ને મોબાઈલમાં પડ્યો રહેતો તો એ ધીરે ધીરે મારી સાથે વાતો કરવા લાગ્યો. મને લુક એન્ડ લર્નની સ્ટોરીઓ સંભળાવવા લાગ્યો અને રાતના સમૂહ પ્રાર્થના કરવા લાગ્યો. અરે સવારમાં ઉઠીને બધાને જય જિનેન્દ્ર કરવા લાગ્યો. અને આખો દી ઓલું તમારું મેકડી, બર્ગર ને પીઝા ખાનારો એવો મારો રોહન તિથિ પાડતો થઈ ગયો, તિથિ. અને હવે મારો રોહન ક્યારેક મારી સાથે સાધુ સંતના દર્શન કરવા ઉપાશ્રમાએ આવે છે, ને કબૂતરને ચણે નાખે છે, ને ગાયને ઘાસે નાખે છે. આ એક દિવસ લુક એન્ડ લર્ન થી આવીને રોહન મને કે દાદી શેરિંગ ઇઝ કેરિંગ. મેં કીધું હા ભઈલા, તું કેવા શું માંગે છે? તો મને કે દાદી તમારા આ કબાટમાં શું છે આટલું બધું? આ ઉંમરે મને પરિગ્રહ છોડાવી ગયો હો. એને કારણે એની માને શોપિંગનું ભૂત ઉતરી ગયું, ભૂત. અને આજે એનો પપ્પો રોજની એક માયા કરતો થઈ ગયો છે એને કારણે. આ ભલું થાય રસીલાનું ને ભલું થાય આ ગુરુદેવનું જેણે આ લુક એન્ડ લર્ન બનાવ્યું. આ ઘરના એકમાં ચેન્જ લાવે બધાયમાં ચેન્જ. આ અહીંયા બેઠેલી દરેક વહુને અને એની સાસુના દીકરાઓને, સમજી ગયા ને, એની સાસુના દીકરાઓને આજે હું એટલું જ પૂછું છું કે તમે નાનપણમાં લુક એન્ડ લર્ન ગયા હતા? નહોતા ગયા ને? આ દેખાય જ છે. તો તમે જે ભૂલ કરી એ તમારા છોકરાઓને ન કરવા દેતા. આ જાગ્યા ત્યારથી સવાર તમને તો લુક એન્ડ લર્ન નહોતું મળ્યું, પણ તમારા છોકરાઓને તો લુક એન્ડ લર્નમાં એડમિશન અપાવો. અરે આ ગુરુદેવના આશીર્વાદ તો તમને મળશે ને, જે એ તો જાણે ચેરી ઓન ધ કેક. એ હાલો તો હવે મને મોડું થાય છે હો. આ ઓર્ફનેજ અનાથ આશ્રમમાંથી આવ્યા પછી મારે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની છે, રીલ. લે, તમને થશે કે આ દાદીમાં ઇન્સ્ટા પર? તે જમાના પ્રમાણે ચાલવું તો પડે ને ભાઈ. અરે લુક એન્ડ લર્નની ઇન્ફ્લુએન્સર છું, ઇન્ફ્લુએન્સર. મિલિયન્સ તો ફોલોઅર્સ છે મારા. તમારે તમારા છોકરાઓમાંથી જો બેડ ક્વોલિટીઝને ડિલીટ કરવી હોય અને ગુડ વેલ્યુઝને સેવ કરવી હોય ને, તો આ દાદીમાને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. હું તો રીલમાં એટલું જ કહેવાની છું કે ફ્રોમ યોર બિઝી લાઈફ ટેક અ
you turn and come to look and learn, where you learn with fun. તો આપશો ને ગુરુદેવને આ બેસ્ટ ગિફ્ટ અને લાવશો ને આપણા ગુરુદેવના મોઢા પર બિગ સ્માઇલ. એ હાલો ત્યારે મને મોડું થાય છે. જય જિનેન્દ્ર.